આજે અમારે જવાનું છે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે। અમારા પાર્થભાઈ ઉઠી ગયા છે, તૈયાર થઈ ગયા છે અને વેફર ખાય છે। અમારા ધ્રુમિલભાઈ પણ તૈયાર થઈ ગયા છે। હા હું પહેરું હા ચૂચુ आज है कानपट्टी। ક્યાં જવાનું આપણે? सोमनाथ। હવે પાર્થભાઈ જો મમ ખાય મમ ઉઠીને પડીકા। તો ચાલો જઈએ સોમનાથ। हाय जो हमें हूँ ने ध्रुमिल हिचका खाई छे। या दिव्या भाभी ऊभा छे। हाय दिव्या भाभी हाय देखाई छे। જઈએ છે સોમનાથ। અમે જઈએ છીએ સોમનાથ। વચ્ચે ઊભા રહી ગયા છે, સ્ટોપ કર્યું છે। ચા પીવા ઊભા રહી ગયા છે। અમને ચા ની બહુ તલપ લાગે એટલા માટે અમે ચા પીવા ઊભા। ધ્રુમિલ અહીંયા લસપટ્ટી ખાય છે। લસપટ્ટી નહીં ઢીંગારી મમ્મી અહીંયા ઊભા છે। મારા વાળ બહુ વધી ગયા છે, બસ થોડા કપાઈ લેવા છે। મને શરદી થઈ ગઈ છે। દિવ્યા ભાભી બી હિંચકા ખાવા માંડ્યા। અમારા જોડે નાના છોકરા નથી, તમે તમને ખબર પડે છે? નાની જ છું। તમે નાના નથી, હવે બે છોકરાના મમ્મી થયા છો, તમને ખબર પડે છે? મિત્રો અમે જઈ રહ્યા છીએ સોમનાથ અને અમે પહોંચ્યા છે અંબુજા ફેક્ટરી। અહીંયા અમે હોટલમાં છીએ, ચા પીવા માટે ઊભા રહ્યા છે। અહીંયા ધ્રુમિલ અને એના મમ્મી બંને એન્જોય કરે છે। અહીંયા પાર્થ સૂઈ ગયો છે અને અહીંયા પાર્થ અમારે સૂઈ ગયો છે। સવારમાં વહેલો 6 વાગ્યાનો ઉઠી ગયો હતો। અમે હોટલમાં ચા પીવા ઊભા રહ્યા। પાર્થભાઈ ઉઠી ગયા છે, બહુ ઊંઘ આવતી હતી એમને, તો એ સૂઈ ગયા હતા ગાડીમાં। મસ્ત ખાઈ પીને અને અમે બંને હિંચકા ખાઈ છીએ। આ ઉડીથી આવી ગયા છે લેવા માટે પાર્થને। નામ બોલો। અને અહીંયા હું ને પાર્થ બંને હિંચકા ખાઈએ છીએ। મજા આવે છે પાર્થ? મજા આવે છે એ પાર્થ? ધીમે ધીમે આ ગલોટિયું ખાઈ જાય હેડું। આ ધ્રુમિલ જો આ ધ્રુમિલ કેવું કરે છે જો મારા જોડે બંને હિંચકા એ વાત બીજી। હેલો ધ્રુમિલ હું પાડીશ ને તો બહુ મારીશ હો તને। નહીં પડી। હાય અમે અહીંયા જો ધ્રુમિલ ને બંને ઓ સોરી સીસોમાં બેઠા છે, પણ આ ધ્રુમિલ મને પછાડી રહેશે એવું મને લાગી રહ્યું છે। તો અહીંયા જો મારા મમ્મી ઊભા છે, અહીંયા દીવા ભાભી છે। આ હોટલ ઉપર અમે ઊભા છીએ। અહીંયા ધ્રુમિલ હિંચકા ખાય છે અને હું પણ અહીંયા હિંચકા ખાઉં છું। તો અમે આવી ગયા છે આરટીઓ ઓફિસ લાઇસન્સ કઢાવવા માટે। જાય છે એ લોકો લાઇસન્સ કઢાવવા। અહીંયા દીવા ભાભી છે, આ લોકો બધા આગળ ચાલી જાય છે। જોડે છે અમે લાઇસન્સ કઢાવવા માટે આવ્યા છે। પાર્થ હાથ એ છોકુ मेरे को अंदर जाना है, मेरे को अंदर जाना है। हमें तो जाया जी सोमनाथ जो संग सर्कल है उन्हें फोटो पाड़ी हमारा आटे दर्शन करी लेके पर तमने तो आवू પડશે। वो नहीं हम देखे रे भगवान ने बात बिना માટે ના અહીંયાથી ચાલુ થયું સમજો બાસુબેન બતાવ લાવ આમ કેમ કર્યું છે વ્યવસ્થિત કરજો ને આમાં મને કઈ દેખાતું નથી। આ તું એવું મંત્ર મહિનો ઓરો તો કરી દે ખરે ત્યારે
ગાઈસ હા એમ નામ થોડી સોમનાથ મંદિર પહોંચી ગયા છે અમે દર્શન કરવા જઈએ અંદર મંદિરમાં અંદર દર્શન કરીને આવી ગયા છીએ અમે અંદર ફોન લઈ જવા નથી દેતા એટલે કંઈ વિડીયો બનાવ્યો નહોતો તો અમે તો ત્યાં ઘણો ટાઈમ બેઠા દર્શન કર્યા સ્વાભિમાન પર્વ હતો હમણાં એટલે મસ્ત અંદર શણગારેલું હતું ફૂલોથી બહુ સરસ લાગી રહ્યું હતું ને પછી અમે ગયા છે મંદિરની પાછળ એક્ઝેક્ટ આવેલો છે દરિયો હેલો તો અમે જમીન આવી ગયા છીએ અહીંયા દરિયે હવે બોલાતું નથી એટલી હેડા નથી રહી મારા મમ્મી ને પપ્પા એકલા ઊંટ ઉપર બેઠી ગયા બોલો અમને કીધું પડે અમે તો ગોતી આમ ને નીકળે આપણે તો નીચે ગોતી ક્યાં છે તો ઊંટ ઉપર બેઠા સોમનાથ દરિયા આવી ગયા છીએ અમે અહીંયા ઊંટ ને ઘોડા છે ઘણા બધા સવારી કરવા માટે તમારે બેસવું છે ના મારે બેસવું છે પહેલા હમણાં થોડી વાર રહીને બેસવું દાદા દાદી એકલા બેસી ગયા બે પાઠ ને સુનિલને લઈને તમારે બેસવાનું છે બેસવાનું છે ઊંટમાં ઊંટ માટે બેસવાનું ઊંટ માટે બેસવાનું તમારે ધ્રુમિલભાઈ ને બધા બેઠા છે દાદા દાદી જોડે ધ્રુમિલભાઈ ને પાઠ આવી રહ્યા છે अकेले अकेले बैठ गए हैं ये तीन चार पाँच अकेले अकेले बैठ गए हैं ये तीन चार पाँच હવે અમે આવી ગયા છે ત્રિવેણી સંગમ हाँ
साइड है, पूर्व साइड से 2 नदी आता है, सरस्वती कपिला 2 नदी साथ में आ रही है। यहाँ से हिरण नदी आ रहा है। हिरण, कपिला, सरस्वती 3 नदी का संगम होता है। फिर ये पानी सामने समुद्र है, उसमें मिल जाता है। बीच में बांध बना हुआ है, पानी तीनों 3 नदी का मिक्स और मीठा पानी होता है। और ये जगह है, वहाँ पे सभी कर्मकांड होता है, जैसे गया पे होता है और ये मोरारी बाबू का आश्रम है जो रामकथा बोलते हैं। अच्छा, और यहाँ रहते हैं क्या? तो आते हैं तो ये देखो ये માસીનો હવે ચાલુ નહીં થાય મારામાં પતી ગયું મારા ફોનમાં પતી ગયું હાલો મને મોકલી દે જો આમ જો માછલી જો માછલી કેવડી મોટી મોટી